શાકની પણ જરૂર નહીં પડશે એવી મરચાંની રેસીપી લઈને આવી છું। તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। તો રેસીપી સ્ટાર્ટ કરતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે। આ મરચાં તીખા નથી હોતા, તમને તીખા મરચાં જોઈતા હોય તો તમે તીખા પણ લઈ શકો છો। તો આ રીતે તેનો ઉપરનો ભાગ આપણે કટ કરી દેવાનો છે અને તેને આ રીતે નાના નાના સ્મોલ પીસીસમાં કટ કરી દેવાના છે। જે રીતે હું કટ કરું છું તેવા નાના મોટા તમે કટ કરી શકો છો। તો આ રીતે મેં બધા જ મરચાંને હવે કટ કરી દીધા છે, તમે જોઈ શકો છો। આની અંદરના બીનો ભાગ પણ મેં કાઢ્યો નથી કેમ કે આ તીખા નથી હોતા। તો અહીંયા મેં એક પેન લઈ લીધી છે, તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે। તેલ ગરમ થઈ ગયું એટલે તેની અંદર મેં 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કર્યું છે। રાઈ અને જીરું તતરી જાય એટલે તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરી દેવાની છે અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે જે કટ કરેલા મરચાં હતા એને એડ કરી દેવાના છે, તમે જોઈ શકો છો। એડ કર્યા પછી તેને પણ આ જ રીતે એને મિક્સ કરી દેવાના છે, તેને બધી જ રીતે મિક્સ કરવાના છે અને મરચાંનું જે આપણે આ જે શાક બનાવીએ છીએ અથવા મરચાંનો સંભારો પણ તમે કહી શકો છો, ખૂબ જ ફટાફટ બની જાય છે। તો એની અંદર મેં અડધી ચમચી હળદર એડ કરી છે અને તેને પણ મેં મિક્સ કરી દીધું છે। મરચાંને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કરવાના છે, નહીં તો આપણા મરચાં બળી જશે નીચેથી। તો આપણે તેને ઢાંકીને આપણે કૂક કરવાનું છે, તો અહીંયા મેં ઢક્કનથી એને ઢાંકી દીધું છે। ત્યાર પછી હું અહીંયા ઢક્કન ખોલું છું તો તમે જોઈ શકો છો કે આપણા મરચાં 50% જેવા ચડી ગયા છે। ત્યાર પછી ફરીથી એની ઉપર હું ઢક્કન લગાવી દઉં છું અને 2-3 મિનિટ પછી ફરીથી એને ખોલી દઉં છું। તો આપણા મરચાં હવે 70થી 80% જેટલા ચડી ગયા છે। તો ત્યાર પછી તેની અંદર 1 ચમચી સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે, ત્યાર પછી 1 ચમચી ધાણાનો પાવડર એડ કર્યો છે, ત્યાર પછી મેં આખા ધાણા અને વરિયાળીને રોસ્ટ કરી દીધું હતું, શેકી લીધું હતું અને તેનો આ રીતે અધકચરો ભૂકો કરી દીધો હતો તે એડ કર્યો છે। ત્યાર પછી 1.5 ટેબલસ્પૂન જેટલું તલ એડ કરી દીધું છે અને ત્યાર પછી 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે। મીઠું તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું નાખી શકો છો। ત્યાર પછી આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કર્યા પછી તેને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે। બધું મિક્સ થઈ જાય એટલે ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલું બેસન એડ કરી દેવાનું છે, જેથી આપણો જે મરચાંનું જે શાક બનશે અથવા મરચાંનો જે સંભારો બનશે એ ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાઇન્ડિંગ રહેશે મરચાંની અંદર અને મરચાંની અંદર જે મસાલા કર્યા છે તેનું પણ બાઇન્ડિંગ રહેશે। ત્યાર પછી 1 મિનિટ બેસન થઈ ગયું ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે અને તેને પણ આ જ રીતે મિક્સ કરીને 1 મિનિટ માટે તેને ચડવા દેવાનું છે। ત્યાર પછી લાસ્ટમાં તેની અંદર 1 ચમચી આમચૂર પાવડર એડ કરવાનો છે। આમચૂર પાવડર નહીં હોય તો તમે ચાટ મસાલો એડ કરી શકો છો અને કોથમીરના પાન એડ કરી દેવાના છે। આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે આપણું મરચાંનું શાક હવે બનીને રેડી થઈ ગયું છે। તો હું તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઉં છું, તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવું મરચાંનું શાક અથવા તો મરચાંના સંભારા તરીકે પણ તમે આને ખાઈ શકો છો। શાકની પણ જરૂર નહીં પડશે અને લોકો આંગળા ચાટીને ખાશે અથવા તો તમે સંભારાની જેમ ખાશો તો જમવાનો ટેસ્ટ બમણો થઈ જશે, એટલું ટેસ્ટી આ બને છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને શેર કરજો અને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ કરજો। તમારી કમેન્ટથી ખૂબ જ મોટિવેશન મળે છે, તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય।